નમસ્કાર અને આપનું ફરી સ્વાગત છે. આપણે ફરી એકવાર ભારતીય રેલવેના ઇતિહાસના એ પાના ઉથલાવી રહ્યા છીએ જ્યાં કચ્છી ગુર્જર ક્ષત્રિય એટલે કે આપણા કેજીકે સમુદાયના કૌશલ્ય અને પરિશ્રમની ગાથા અંકિત છે. આ આપણી ખાસ શ્રેણી બ્રિટિશ રેલ સામ્રાજ્યના પડઘા કેજીકે રાયબહાદુર અને રાયસાહેબનો 5મો અંક છે. આપણે એ મિસ્ત્રીઓની વાત કરી રહ્યા છીએ જેમણે આધુનિક ભારતના રેલવે નેટવર્કનો પાયો નાખ્યો. અને આજે આપણે બિલાસપુરના એક એવા જ મહાન વ્યક્તિત્વ રાયસાહેબ મુળજી જગમલ સાવરિયાના જીવન અને કાર્યોની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. એક સફળ રેલવે કોન્ટ્રાક્ટર, ખાણ માલિક, ઉદ્યોગપતિ અને પરોપકારી. આ વાતચીત માટે આપણી પાસે વિકિપીડિયાની માહિતી તો છે જ, પણ ખાસ કરીને રાયસાહેબના પ્રપૌત્ર ગિરીશ જયંતીલાલ સાવરિયા અને કિરીટ સાવરિયા દ્વારા સાચવવામાં આવેલી જે પારિવારિક નોંધો અને વાતો છે એ મુખ્ય આધાર છે. હા, આ પારિવારિક સ્ત્રોતો આપણને એમના જીવનના ઘણા અજાણ્યા પાસાઓ સમજવામાં ખરેખર મદદ કરશે. તો શરૂઆત કરીએ એમના મૂળથી. રાયસાહેબ મુળજી જગમલ સાવરિયા. એમનો પરિવાર અને રેલવે સાથેનો એમનો શરૂઆતનો નાતો એ કેવો હતો? લાગે છે કે રેલવે નિર્માણ એમના લોહીમાં જ હતું. બિલકુલ સાચી વાત છે. મૂળજીભાઈ, એમનો જન્મ 1899માં કચ્છના કુંભારિયા ગામે. પિતા જગમલ ગાંગજી સાવરિયા અને માતા વીરાબાઈ. અને તેઓ કચ્છી ગુર્જર ક્ષત્રિય સમુદાયના ગંગાણી પરિવારના હતા. આ સમુદાય તો ખબર છે ને, સદીઓથી એમના બાંધકામ કૌશલ્ય માટે જાણીતો છે. અને એમના પિતા અને કાકાઓ એ પણ રેલવે કોન્ટ્રાક્ટર હતા, ખરું ને? હા, ચોક્કસ. જગમલ ગાંગજી અને એમના ભાઈઓ કુલ 7 ભાઈઓ હતા. એ જમાનાના મોટા રેલવે કોન્ટ્રાક્ટરોમાં ગણાતા. એમણે 1888થી 90માં પેલી બંગાળ નાગપુર રેલવે BNR એનો રાજનાંદગામથી છેક ઝારસુગુડા સુધીનો મોટો સેક્શન બનાવ્યો. ઓહો. અને એટલું જ નહીં, 1886થી 91 વચ્ચે બિલાસપુર કટની લાઇન એ પણ ખોરા રામજી જેવા બીજા જે મોટા કોન્ટ્રાક્ટર હતા એમની સાથે મળીને બનાવેલી. એટલે પરિવાર શરૂઆતથી જ બહુ મોટા પ્રોજેક્ટ સાથે જોડાયેલો હતો. દીદી, આ બધા સાવરિયા ભાઈઓ એમ કે જગમલ બિલાસપુરમાં, વાલજી રાયપુરમાં, શ્યામજી રાયગઢમાં એમ અલગ અલગ જગ્યાએ સ્થાયી થયેલા, પણ કામ સાથે મળીને કરતા. એક હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે કે HUF તરીકે એનાથી એમને મોટા કામ લેવામાં ઘણી મદદ મળતી હશે, સંસાધનો ભેગા થતા હશે. સ્વાભાવિક છે. તો પછી યુવાન મુળજીભાઈ પણ આ જ ક્ષેત્રમાં જોડાયા હશે? પિતા અને કાકાઓના પગલે ચાલ્યા હશે? ચોક્કસ. તેઓ અને એમના ભાઈ રણછોડ જગમલ, જેમનો જન્મ 1901માં થયેલો, બંને બહુ નાની ઉંમરે જ પિતાજી સાથે રેલવેના કામમાં લાગી ગયેલા અને આ પિતા પુત્રોની જોડીએ સાથે મળીને ઘણા મહત્વના પ્રોજેક્ટ્સ કર્યા. કયા કયા મુખ્ય પ્રોજેક્ટ્સ ગણાવી શકાય? અહીંથી એમની પોતાની ઓળખ બનવાની શરૂઆત થઈ હશે એમ લાગે છે. હા, એમની કારકિર્દીમાં ઘણા નોંધપાત્ર કામો છે. જુઓ, 1918માં એમણે પેલી બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે BBNCI એનો અનુપપુર બરવાડિયા સેક્શન બનાવવામાં ભાગ લીધો. અચ્છા. એ લાઇન લગભગ 54 માઇલની હતી અને ખાસ કરીને કોલસાના પરિવહન માટે બહુ જ મહત્વની હતી. પછી 1921માં BNR માટે સીની પુરુલિયા લાઇનનું ડબલિંગ કર્યું અને છેક 1960-61માં પણ, જો કે એમના અવસાન પછીની વાત છે આ. હા, 1956માં એમનું અવસાન થયું હતું. હા, તો એ પછી એમની ફર્મ દ્વારા દક્ષિણ પૂર્વ રેલવે માટે ઈબ ઝારસુગુડા ધુત્રા સેક્શનનું ડબલિંગ અને ઈબ નદી પર પુલનું કામ થયું. લગભગ 18 કિલોમીટરનું કામ હતું એ. બિલાસપુર શહેરના વિકાસમાં જોઈએ તો સાવરિયા પરિવારનું યોગદાન ઘણું મોટું લાગે છે. ખાલી રેલવે લાઇનો જ નહીં, શહેરની બીજી ઇમારતોમાં પણ એમનો હાથ દેખાય છે. ખરેખર, બિલાસપુરના ઘડતરમાં એમનો સિંહ ફાળો કહી શકાય. એમના પિતા જગમલ ગાંગજીએ 1890માં રેલવે સ્ટેશન અને યાર્ડ તો બનાવ્યા જ, સાથે સાથે લક્ષ્મીનારાયણ મંદિર અને રેલવે માર્કેટ પણ. પછીના વર્ષોમાં પરિવારે યુરોપિયન ઓફિસર્સ ક્લબ બનાવ્યું 1896માં. ઓહ. પછી રેલવેની હિન્દી અને અંગ્રેજી મીડિયમ સ્કૂલો 1902 અને 1903માં. રેલવે સ્પોર્ટ્સ સ્ટેડિયમ 1914માં. પછી BNR રેલવે હોસ્પિટલ 1918માં. અને ટાઉન હોલ પણ 1925-26. ઘણી બધી સંસ્થાઓ. હા, અને એટલું જ નહીં,
અરપા નદી પરનો રોડ બ્રિજ જે એમના પિતાએ 1926માં બનાવ્યો હતો એ મૂળજીભાઈએ 1941માં પહોળો કરાવ્યો, 2 માર્ગી બનાવ્યો. પછી રેલવેની ડીઆરએમ ઓફિસ 1929, શિવનાથ ઓફિસર્સ રેસ્ટ હાઉસ 1930, ગોલ બજાર અને કુંજબિહારી માર્કેટ 1936, સીએમડી કોલેજ 1944, જૂની હાઈકોર્ટ બિલ્ડિંગ. બાપરે, યાદી તો બહુ લાંબી છે. આ તો એમણે શહેરની આખી કાયાપલટ કરી નાખી કહેવાય. ચોક્કસ. આ બતાવે છે કે એમણે ખાલી રેલવે જ નહીં પણ શહેરની નાગરિક, શૈક્ષણિક, સામાજિક બધી જ જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું હતું. એક પાયાનું કામ કર્યું હતું એમણે. અને આટલા મોટા પાયે કામ કરવા માટે સંકલન પણ જબરદસ્ત જોઈતું હશે. બીજા કોન્ટ્રાક્ટરો સાથે મળીને કામ કરતા હતા? હા, એ સમયની એ જ રીત જ હતી. એમની મુખ્ય ઓફિસ તો બિલાસપુરમાં હતી અને શાખાઓ ઝારસુગુડા, રાયગઢમાં પણ હતી. પણ મોટા કોન્ટ્રાક્ટ માટે તેઓ એકલા નહોતા કામ કરતા. એ જ જમાનાના બીજા જે દિગ્ગજ કેજીકે કોન્ટ્રાક્ટર હતા, જેમ કે રાય બહાદુર જયરામ વાલજી ચૌહાણ, શ્યામજી ગાંગજી, રાય બહાદુર દેવરાજ દયા, રાય સાહેબ હરિલાલ શામજી, ગોવિંદ જીવન ગાંગજી. હા, આ બધા જાણીતા નામો છે. બરાબર. એમની સાથે મળીને એક મજબૂત સિન્ડિકેટ એટલે કે ભાગીદારી બનાવતા. આનાથી મોટા પ્રોજેક્ટ માટે જરૂરી મૂડી, માણસો અને જોખમ વહેંચવામાં બહુ મદદ મળતી. એમની સફળતાનું આ પણ એક મોટું કારણ હતું. રેલવે તો ઠીક, પણ રાય સાહેબની નજર જમીનની નીચે પણ હતી એમ લાગે છે. ખાણકામ અને બીજા ઉદ્યોગોમાં એમની સફર કેવી રીતે શરૂ થઈ? હા, આ એમના વ્યક્તિત્વનું એક બહુ જ રસપ્રદ પાસું છે. વારસાગત રીતે તો એમને જરિયા કોલફિલ્ડમાં આવેલી બસરા કોલિયરીમાં હિસ્સો મળેલો જ હતો, જે એમના પિતા અને કાકાઓએ સ્થાપેલી. એમના કાકા જીવન ગાંગજી એમની પોતાની પણ નવાગઢ પાસે પિનાલગોરિયા કોલિયરી હતી. એટલે કોલસાનો વ્યવસાય તો પરિવારમાં હતો જ. હા, પણ ખરી વાત તો એ છે કે 1921-22માં જ્યારે એ પાલી પાસે રેલવે લાઇનનું કામ કરતા હતા, ત્યારે એમને જાતે જ કોલસો મળી આવ્યો. ખરેખર? હા, આ કોઈ ખાલી નસીબની વાત નહોતી, પણ એમની અવલોકન શક્તિ અને કંઈક નવું કરવાની વૃત્તિનું પરિણામ હતું. જેવો કોલસો મળ્યો, એમણે તરત જ ભાઈ રણછોડ જગમલ સાથે મળીને ડોંગાનાલા કોલિયરી શરૂ કરી દીધી. અને આ રીતે એ સમયના સેન્ટ્રલ પ્રોવિન્સીસ અને બિરાર પ્રાંતમાં કોલસો શોધી ને પહેલી કાર્યરત કોલસાની ખાણ સ્થાપવાનું શ્રેય મૂળજી જગમલ સાવરિયાને જાય છે. આ તો ખરેખર પાયોનિયરિંગ કામ કહેવાય. અદ્ભુત. કોલસા સિવાય બીજા કયા ખનિજોમાં એમણે રસ લીધો? લાગે છે ખનિજ શોધવાની એમનામાં સૂઝ હતી. ચોક્કસ. એમની નજર હંમેશા નવી તકો પર રહેતી. 1930 અને 40ના દાયકામાં એમણે અકલતારા પાસે લાટિયા પકરિયા, જયરામનગર અને ખૈરામાં ચૂનાના પથ્થર એટલે કે લાઇમસ્ટોન અને ડોલોમાઇટની ખાણો શરૂ કરી. જે સિમેન્ટ અને સ્ટીલ ઉદ્યોગ માટે જરૂરી છે. બરાબર. આ ઉપરાંત તુમસર પાસે એમની મેંગેનીઝની ખાણ પણ હતી. અને આઝાદી પછી પણ એમની શોધખોળ ચાલુ રહી. 1953માં પેલી ડોંગાનાલા કોલિયરી પાસે જ અગરિયા ગામની એક ટેકરી પર એમણે ક્રોમાઇટ શોધી કાઢ્યો. ક્રોમાઇટ પણ સ્ટીલ માટે બહુ મહત્વનું ખનિજ છે. એમણે જાતે શોધી કાઢ્યું? હા, અને એમણે આ માહિતી પછી જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે GSIને આપી. એના આધારે GSIએ આખા વિસ્તારનું સર્વેક્ષણ કર્યું. એટલે એ ખાલી ખાણ માલિક નહોતા, પણ ખનિજ સંશોધક પણ હતા એમ કહી શકાય. ખાણકામની સાથે બીજા ઉદ્યોગો પણ શરૂ કર્યા. એમની ઉદ્યોગ સાહસિકતા કેવી રીતે આગળ વધી? હા, એમની પાસે તોરવા, લિંગિયાડી, લાલ ખદાન જેવા વિસ્તારોમાં ઈંટના મોટા ભઠ્ઠા હતા. આ ઈંટો એમના પોતાના રેલવે અને બીજા બાંધકામના કામોમાં વપરાતી. પણ 1935માં એમણે જે કર્યું એ તો કમ્માલ હતી. એમની લિંગિયાડીની ઈંટની ભઠ્ઠી હતી, ત્યાંથી બિલાસપુર રેલવે સાઇટ સુધી ઈંટો પહોંચાડવા માટે એમણે શું કર્યું ખબર છે? શું કર્યું? અરપા નદી પર પુલ બનાવ્યો અને લગભગ 2 થી 8 માઇલ લાંબી પોતાની ખાનગી નેરોગેજ રેલવે લાઇન નાખી દીધી. શું વાત કરો છો? પોતાની ખાનગી રેલવે લાઇન? હા, એ જમાનામાં આ ખરેખર અસાધારણ કહેવાય. આ બતાવે છે કે લોજિસ્ટિક્સ અને કાર્યક્ષમતાનું કેટલું વિચારતા હતા. આ લાઇન 1948 સુધી ચાલુ રહી હતી. ખરેખર કમાલ કહેવાય. બીજા કયા ઉદ્યોગ સ્થાપ્યા એમણે?
એટલું જ નહીં, 1936માં એમણે બિલાસપુરમાં જગમલ ચોક પાસે લક્ષ્મી મેચ વર્ક્સ નામથી દિવાસળી અને ફટાકડા બનાવવાનું કારખાનું શરૂ કર્યું. અને નોંધવા જેવી વાત એ છે કે આ આખા સેન્ટ્રલ પ્રોવિન્સીસ અને બિરાર પ્રાંતનું પહેલું દિવાસળીનું કારખાનું હતું. એટલે એ ખાલી બાંધકામ જ નહીં, ઉત્પાદનમાં પણ નવા રસ્તા ખોલી રહ્યા હતા. એક તરફ આટલું મોટું આર્થિક સામ્રાજ્ય બનાવી રહ્યા હતા, પણ રાય સાહેબની ઓળખ ખાલી ઉદ્યોગપતિ તરીકે નહોતી. સમાજ માટે પણ એમનું યોગદાન મોટું હતું. એમના જાહેર જીવન અને પરોપકારના કાર્યો વિશે શું માહિતી મળે છે? ચોક્કસ. વ્યાપાર ઉદ્યોગની સાથે સાથે સમાજ પ્રત્યેની એમની નિષ્ઠા પણ એટલી જ ઊંડી હતી. એમને બિલાસપુર ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના સભ્ય બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બિલાસપુર મ્યુનિસિપલ કમિટી અને શહેરના ટાઉન પ્લાનિંગ માટે જે સલાહકાર સમિતિ હતી એમાં પણ એ સક્રિય હતા. અચ્છા. અને એમના આ જાહેર કલ્યાણ અને દાનના કાર્યોની કદર રૂપે જ બ્રિટિશ સરકારે એમને રાય સાહેબનો ખિતાબ આપ્યો હતો. મોટાભાગે 1941માં મળ્યો હોવાનું મનાય છે. જો કે કોઈક જગ્યાએ 1927નો પણ ઉલ્લેખ છે, પણ 1941 વધુ સંભવિત લાગે છે. અને એમના પરિવારમાં પણ દાનવીરતાની પરંપરા હતી એમ સાંભળ્યું છે. હા, એમના પિતાજી જગમલ ગાંગજી એમણે પીથામપુરમાં પેલું કાલેશ્વરનાથ શિવ મંદિર બનાવ્યું. એટલું જ નહીં, બિલાસપુર, ઝારસુગુડા, અમરકંટકમાં પણ મંદિરો બંધાવ્યા હતા. અને કહેવાય છે કે કેદારનાથ મંદિરમાં ચાંદીના દરવાજા પણ દાન કરેલા. એમના કાકા શ્યામજી ગાંગજીએ કેદારનાથમાં માર્બલ ટાઇલ્સ નંખાવી હતી. એટલે ધર્મ અને પરોપકાર તો પરિવારના સંસ્કારમાં જ હતા. અને મૂળજીભાઈએ પોતે આ પરંપરા આગળ વધારી. હા, પિતાજીએ 1890માં જે લક્ષ્મીનારાયણ મંદિર બનાવેલું બિલાસપુર સ્ટેશન પાસે, એના નિભાવ માટે એમણે બજારમાં આવેલી પોતાની 4 દુકાનો દાનમાં આપી દીધી. પછી 1940માં ભાઈ રણછોડ જગમલ સાથે મળીને રતનપુરમાં એક ધર્માદા દવાખાનું અને ડિસ્પેન્સરી શરૂ કરી. એનું ઉદ્ઘાટન પણ એ સમયના ગવર્નરના પત્ની લેડી વાયલીના હાથે થયેલું. ઓહ, સરસ. અને 1941માં જ્યારે ભારતના વાઇસરોયના પત્ની માર્ચિયોનાસ ઓફ લિનલિથગો નાગપુર ટીબી ક્લિનિકની મુલાકાતે આવેલા, ત્યારે એ કાર્યક્રમનું આયોજન પણ મૂળજીભાઈએ સંભાળેલું. આ બતાવે છે કે આરોગ્ય ક્ષેત્રે પણ એમની સક્રિયતા હતી અને ઉચ્ચ સ્તરે એમની પહોંચ હતી. બિલાસપુરમાં જે ગુજરાતી સમુદાય હતો એમના માટે પણ એમને કંઈક કર્યું હતું, ખરું ને? હા, એ પણ એક મહત્વની વાત છે. 1940ના દાયકામાં બિલાસપુરમાં અને આજુબાજુ જે ગુજરાતીઓ રહેતા એ બધા નવરાત્રિમાં ગરબા રમવા અને ઉજવણી કરવા એમના ઘરે ભેગા થતા. અને આ નિયમિત મેળાવડાઓને કારણે જ પાછળથી બિલાસપુરમાં ગુજરાતી સમાજ સંસ્થાનો પાયો નંખાયો. એટલે એ સમાજ અને સંસ્કૃતિના સંવર્ધક પણ હતા. આવા બહુમુખી પ્રતિભાશાળી અને સમાજસેવી વ્યક્તિત્વનું અવસાન ક્યારે થયું? રાય સાહેબ મૂળજી જગમલ સાવરિયાનું અવસાન 6 ઓગસ્ટ 1956ના રોજ થયો, બિલાસપુરમાં જ હૃદયરોગના હુમલાથી. એમણે એક ખૂબ જ સક્રિય અને સિદ્ધિઓથી ભરેલું જીવન જીવ્યું અને પોતાના કાર્યોથી એક અમિત છાપ છોડી ગયા. અને એમનો વારસો આજે પણ બિલાસપુરમાં જીવંત છે એ વાત સાચી લાગે છે. કઈ રીતે એમના કાર્યો આજે પણ યાદ કરાય છે? બિલકુલ. આજે પણ બિલાસપુરમાં જે જગમલ ચોક અને જગમલ બ્લોક છે, જે પહેલા મૂળજી જગમલ માર્ગ તરીકે ઓળખાતો, એ એમના પિતા અને પરિવારના નામને જીવંત રાખે છે. રમતગમત ક્ષેત્રે પણ એમનું યોગદાન યાદ કરાય છે. એમણે રેલવેની જે વાર્ષિક ફૂટબોલ ટુર્નામેન્ટ હતી એના માટે મૂળજી જગમલ રનિંગ ટ્રોફી માટે ફંડ આપેલું. અને આ ટુર્નામેન્ટ આજે પણ એમના દ્વારા બંધાવાયેલા રેલવે સ્ટેડિયમમાં જ યોજાય છે. વાહ! એમના અવસાન પછી પણ 1969માં એમના પત્ની શ્રીમતી લક્ષ્મીબાઈએ એમની યાદમાં રાય સાહેબ મૂળજી જગમલ મહિલા સત્સંગ ભવન બનાવડાવ્યું. આ ભવન આજે પણ સ્થાનિક મહિલાઓ માટે સત્સંગ અને ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. અને સાથે સાથે બહારથી આવતા પ્રવાસીઓ, ખાસ કરીને સાધુ સંતો અને ગરીબ લોકો માટે મફત રહેવાની સગવડ પણ પૂરી પાડે છે. પરોપકારનું કાર્ય ચાલુ જ રહ્યું. હા, અને પેલો કિસ્સો તો ખરેખર અદ્ભુત છે, એમના બાંધકામની ગુણવત્તાનો. 1986માં જ્યારે બિલાસપુર સ્ટેશનનું નવીનીકરણ થતું હતું, હા, તમે ઉલ્લેખ કર્યો હતો, ત્યારે હિરજી ગોવિંદજી ચાવડા, બીજા KGK કોન્ટ્રાક્ટર, એ કામ કરતા હતા.
1890માં જગમલ ગાંગજીએ બનાવેલી જે જૂની ઇમારત હતી પથ્થર અને ચૂનાવાળે એને તોડવાનો ઓર્ડર હતો. પણ એ ઇમારત એટલી મજબૂત નીકળી કે તોડવી બહુ જ મુશ્કેલ બની ગઈ. મશીનરી પણ કામ નહોતી આવતી. ઓહો. આખરે રેલવે અધિકારીઓએ એની મજબૂતી જોઈને નિર્ણય બદલ્યો અને જૂની ઇમારતનો અડધો ભાગ જાળવી રાખ્યો. આજે પણ એના પર 1890 લખેલું જોવા મળે છે. આ એમના કામની ગુણવત્તાની સાક્ષી પૂરે છે. અદ્ભુત. ખરેખર આ હતી રાય સાહેબ મૂળજી જગમલ સાવરિયાની પ્રેરણાદાયી ગાથા. એક કુશળ રેલવે નિર્માતા, દીર્ઘદ્રષ્ટા ઉદ્યોગપતિ, પરોપકારી અને સમાજસેવક. એમનું જીવન અને કાર્ય કચ્છી ગુર્જર ક્ષત્રિય સમુદાયની જે તાકાત છે, જે નવીનતા છે અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની જે નિષ્ઠા છે એનું ઉત્તમ ઉદાહરણ છે. બરાબર કહ્યું. અને આવા અગ્રણીઓને યાદ કરવા, એમના વારસાને સાચવવો અને નવી પેઢીને એમનામાંથી પ્રેરણા લેવા માટે પ્રોત્સાહિત કરવી એ ખૂબ જ જરૂરી છે. આનાથી જ આપણે ખાતરી કરી શકીએ કે આપણો આ ગૌરવપૂર્ણ ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી જીવંત રહે. રાય સાહેબ મૂળજી જગમલ જેવા કેજી કે અગ્રણીઓની આ વાતો ખરેખર કૌશલ્ય, સમર્પણ અને એક અદમ્ય જુસ્સાની કહાણીઓ છે જેણે રાષ્ટ્ર નિર્માણમાં મોટો ફાળો આપ્યો. આવતા અંકે આપણે આવી જ બીજી એક શાહી ઓળખ ધરાવતા વ્યક્તિત્વ માધાપરના રાય સાહેબ વિશ્રામવાલજી રાઠોડના જીવન, એમના કાર્યો અને સિદ્ધિઓ વિશે વધુ ઊંડાણપૂર્વક વાત કરીશું. જેમણે ખરેખર શાહી જીવન જીવ્યું અને પોતાના કાર્યો પણ એટલી જ શાહી રીતે પાર પાડ્યા. તેમની અને અન્ય કેજી કે વિભૂતિઓની આવી અજાણી પ્રેરણાદાયક વાતો જાણવા માટે અમારી સાથે જરૂર જોડાશો. આ ઐતિહાસિક ભારતીય રેલ યાત્રામાં અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો આ વાતચીત આપને ગમી હોય, પ્રેરણાદાયક લાગી હોય તો કેજી કે ગૌરવની આ ગાથાને વધુ લોકો સુધી પહોંચાડવા માટે કૃપા કરીને તેને આપના કેજી કે ગુજરાતી અને ભારતીય સમુદાયોમાં જરૂર શેર કરશો. અમારા આ પ્રયાસને ટેકો આપવા અને અમારા આ સમુદાયનો ભાગ બનવા માટે સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં. આગલી વખતે મળીશું વધુ એક અદ્ભુત કેજી કે ગાથા સાથે. જય માતાજી, જય સ્વામિનારાયણ, જય સમાજ, જય હિન્દ.